પંડ્ય અમારા પાપ્યા ને આતમ અજ્ઞાની માટે કરને મહેરબાની શરણે લઈને સોનબાઈ. હાલ આપણે મઢડાની ભૂમિમાં છીએ, પાવન ભૂમિ મઢડામાં છીએ અને આવતીકાલે એટલે કે સોનલ બીજ છે અને ત્યારે સોનલ માતાજીનો 101મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. લાખો ભક્તો આવવાને છે, લાખો ભક્તો માટે પ્રસાદ બનવા જઈ રહ્યો છે અને આપણી આ ભૂમિ છે કાયમ ઉજળી છે, કારણ કે અહીં આવા પ્રસાદ છે, અહીં આવા જે સદાવ્રત છે તે સતત ચાલતા રહે છે. લોકો છે તે લોકોમાં શ્રદ્ધા જોવા મળતી હોય છે અને દૂર દૂરથી ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ દેશ વિદેશથી જ્યારે લોકો આવશે તેમના માટે લાખો લોકોનો પ્રસાદ બનવા જઈ રહ્યો છે. તો આવો નિહાળ્યા રસોડા અને વાત ગુજરાતી પર. આજ સુધી તમે રેતીના ભરેલા ટ્રેક્ટર જોયા હશે, પથ્થરોના ભરેલા ટ્રેક્ટર જોયા હશે, પરંતુ પ્રસાદ ભરેલા ટ્રેક્ટર જોયા છે? તો આ તમે જોઈ શકો છો. મઢડામાં છીએ, માં સોનલ માતાજીનો 101મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. લાખો લોકો દેશ વિદેશથી આવવાના છે, ભક્તો આવવાના છે અને તેમના માટે પ્રસાદ બન્યો છે. અને આપ જોઈ શકો છો કે જે 27 તારીખથી લઈને આજે આપણે જોઈએ તો 31 તારીખ છે અને આવતીકાલે સોનલ બીજ છે, તો પ્રસાદ સતત ચાલુ છે, બનવાનો સતત ચાલુ છે. ને આ તમે જોઈ શકો છો અને આવા તો ટ્રેક્ટરો ભર્યા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આટલી મોટી સંખ્યામાં બુંદી, શું કહેશો કે ક્યારથી આટલું બધું આપણે જોઈને પણ નવાઈ લાગે. એક ટ્રેક્ટર કદાચ રેતીનું ભરવું હોય તો પણ વાર લાગે, આ તો પ્રસાદનું ભરી દીધું છે. 100% વાત છે કે આ તો રેતી અને ધૂળના ભરેલા હોય, આ તો ભગવતી પરમ અંબાની કૃપાથી આજે એમના અનમોલ પ્રસાદથી ભરેલા ટ્રેક્ટર છે. આપ જોઈ શકો છો કે અહીંયા ભરેલું છે, આગળ છે અને આ બાજુ પણ ગાંઠિયાનો જો આગલો સ્ટોક છે, આ બુંદીનો સ્ટોક છે. અને ભગવતીને મેં જેમ કીધું એમ કે આ તો કોરડીએ કટક જમાડનારી છે. અહીંયા કદાચ ને અમે તો જે કંઈ માં નિમિત્ત બનાવે બધા ની મહેનત કરે છે, પણ પૂરું કરનાર તો ભગવતી છે અને હજુ પણ સતત બનાવવાનું ચાલુ જ રહેશે. આજે મેં તમને આગળ પણ કીધું એમ કે બીજી તારીખ સવારે રાતે 1 તારીખે 2-2:30 વાગ્યા સુધી સતત આ બધું ચાલુ જ રહેશે. શું કહેશો, આટલા મોટી સંખ્યામાં કદાચ આપણે પહેલી વખત જોયું હશે તો કેટલા લોકો આમાં લાગેલા છે? આમાં અત્યારે આપ જોઈ શકો છો જ્યાં જોઉં ત્યાં સોનલ સોરુ અને સ્વયંસેવક સૌ આપમેળે કોઈ કોઈને કહેતું નથી, સૌની રીતે કે તમે અહીંયા સેવા આપવા સામેથી આપવાના દાદુભાઈને આશીષભાઈને ફોન કરીને કહે કે અમે એટલા મારા ગ્રુપમાંથી માણસો આવશે, એટલા આ બધાનો હોનો ભાવ છે સોનલમાના શરણોમાં. આપણે જોઈ શકીએ છીએ કે આ બુંદી આટલી મોટી સંખ્યામાં બનાવવામાં આવી રહી છે અને એમાં આપણે જોઈએ તો અનેક વસ્તુઓ પણ દેખાઈ રહી છે. શું કહેશો એના વિશે? જો અત્યારે આપ જોઈ શકો છો આ બુંદી છે, અહીંયા પણ આ બુંદીના જે બધા જે ભરેલા છે ટોલી હજી અમે આવકમાં છે એટલે બીજા અને એટલી અને આપ અહીંયા જોઈ શકો છો આ ગાંઠિયાના કટા તૈયાર થયા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ન માત્ર ટ્રેક્ટર ભર્યા છે પરંતુ અનેક ચોકીઓ છે તે પણ ભરેલી છે બુંદીથી અને ચારે બાજુ છે તે તમને બુંદી જોવા મળશે. અને જે રીતે પ્રસાદ બની રહ્યો છે, લોકો આવવાના છે, લાખો લોકો દેશ વિદેશથી આવતા હોય છે. અને જે રીતે મઢડાની ભૂમિ છે તે આપણે જોઈએ માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે અને તેમના માટે અત્યારે પ્રસાદ છે તે બનવાનો શરૂ થઈ ગયો છે. અને આપણે જોઈ શકીએ છીએ કે મોટા પ્રમાણમાં ગાંઠિયા પણ અહીં રાખવામાં આવ્યા છે. જે ભક્તો આવવાના છે તેમના માટે પ્રસાદ રૂપે અનેક વસ્તુઓ છે તે તૈયાર કરવામાં આવી રહી છે. અને આપણે જોઈ શકીએ છીએ કદાચ આમાં આપણે ઘઉં ભરાતા જોયા હશે, આ કોઠાર છે એમાં ઘઉં ભરાતા જોયા હશે, અનાજ ભરાતું જોયું હશે, પરંતુ પ્રસાદ તમે જોઈ રહ્યા છો. અને આ મોટા કોઠારમાં પ્રસાદ છે તે ભરવામાં આવ્યો છે. ગાંઠિયા છે તે આટલા બધા બનાવવામાં આવી ચૂક્યા છે અને હજુ પણ જે સતત છે તે બુંદી અને ગાંઠિયા બનવાના શરૂ છે. સતત લોકો છે, સ્વયંસેવકો છે તે આપમેળે કાર્ય કરી રહ્યા છે અને રસોડું છે તે સતત ધમધમી રહ્યું છે, કારણ કે માનવ મહેરામણ છે તે ઉમટવાનું છે. ભક્તો છે દૂર દૂરથી આવતા હોય છે અને જે રીતે આ ભૂમિનો ભાવ રહ્યો છે, જે રીતે આ ભૂમિની શ્રદ્ધા રહી છે, તે કોઈ પણ માણસ છે તે અહીં પ્રસાદ લીધા વગર જતો નથી. અને માં સોનલની કૃપા છે તેમનું કહેવું છે કે સતત અહીં જે પ્રસાદ છે તે ક્યારેય ખૂટ્યો પણ નથી. અને જે સોનલ બીજ છે તે સૌ ભક્તો માટે કહેવાય કે તહેવાર છે, તહેવાર નવું વર્ષ છે અને લોકો છે ધામધૂમથી ઉજવતા હોય છે, શ્રદ્ધાપૂર્વક ઉજવતા હોય છે. શું કહેશો, જે રીતે આપણે જોયું કે આટલી મોટી સંખ્યામાં શાકભાજી આવી ગયા છે અને જે તમામ વસ્તુઓ, જે તેલના ડબ્બાની વાત આપણે કરી અને દરેક પ્રસાદ છે તે સૌપ્રથમ માતાજીને ધરાવવામાં આવે છે, ત્યારબાદ જ છે તે પ્રસાદને લોકો માટે મૂકવામાં આવતો હોય છે. તો આ શું છે? આપણે અત્યારે જો આપણે જોઈએ ને તો આ તો રીંગણા જોયા, ચોખા છે, હવે અહીંયા ઘી અને આ ચોખા છે અહીંયા પડ્યા છે. હા, અને અત્યારે ઓલરેડી 500 કટા આવ્યા છે અને 2000 કોટા અંદર ગોડાઉનમાં પડ્યા છે રોજ માટે ઉપયોગમાં. અને 200-300 ડબ્બા સાચું ઘી છે, એની અંદર બુંદી તરાય છે. અને બાકી તો જેમ અહીંયા ઓલું થતું જાય માલ 300 ડબ્બા સાચું ઘી છે. તો લાખો લોકોની રસોઈ બનવાની છે અને આપણે જોઈ શકીએ છીએ કે તમામ પ્રકારનું જે વસ્તુઓ છે રસોઈ બનાવવા માટેની તે અત્યારે આપણને દેખાઈ રહી છે. અને જે સાચું ઘી છે, સાચું તેલ છે, તમામ વસ્તુઓ જે છે તે અત્યારે મૂકવામાં આવી છે અને જે ભક્તો આવવાના છે તેમના માટે પ્રસાદ છે તે બની રહ્યો છે.
તો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારથી હજી તો આવતીકાલે છે મા સોનલ માતાજીનો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે 101મો, અને અત્યારથી આપણે જોઈ શકીએ છીએ કે તમામ પ્રકારની જે વસ્તુઓ છે તે આવી ગઈ છે. શું કહેશો કે આટલે મોટે પ્રમાણમાં આપણે રીંગણા જોવા મળી રહ્યા છે, તમામ શાકભાજી જોવા હા, મળી તો રહ્યા છે? અત્યારે જોઈ શકો છો આપ કે બધું એટલું બધું જે બકાલો આવી ગયો રીંગણા, અને ઓલરેડી બધી સારી અને તાજી વસ્તુ, અને હજી પણ આવકમાં છે. કમસે કમ 2 ખાંડી ઉપર રીંગણા છે. હા, અને જો આપ આગળ જોઈ શકો છો આ ટમેટા છે, ગુવાર છે, બધું એમ. અને હજી પણ જેમ જરૂર પડે એમ તાજી વસ્તુ યાર્ડમાંથી આવતી જાય છે. આવતી જ હોય છે. હા, સતત ચાલુ જ રહે છે. અને માં એમ કહે છે કે બને જેમ સારું અને તાજું ખવડાવો. સોનબાઈ માનું સ્થાપન છે અને માનો અખંડ દીવો બરે છે, અને એ ભગવતી અન્નપૂર્ણા આ બધું પૂરું કરે છે. માત્ર ને આપ સૌ, હું અને તમે બધા તો નિમિત્ત છીએ, પણ ભગવતી એમનો માનો જે એક એવો અનહદ ભાવ છે કે મારા છોરું છે એ ખૂબ રાજી રહે અને મારા ઉત્સવમાં ખૂબ આનંદ કરે. આપ જો અત્યારે આ રસોડાની અંદર એટલી તુવેરદાર છે, 50-100 કટા તુવેરદાર છે, 300 ડબ્બા જેટલું તેલ આવ્યું હતું, અને આ તેલ જેમ ખાલી ડબ્બા થતા જાય પાછા ગોઠવતા જાય છે. 300 ડબ્બા તેલ? હા, સાસા ઘીની અંદર બુંદી અને તે તો જે કોઈ પણ જાતનો પ્રસાદ બનાવવામાં આવે છે તે પહેલા માતાજીને ધરાવવામાં આવે છે, અને ત્યારબાદ જ પ્રસાદ છે તે મૂકવામાં આવતો હોય છે. અને જે રીતે આપણે જોયું કે અનેક પ્રકારના જે તેલના ડબ્બા છે તે શુદ્ધ તેલના ડબ્બા પણ અત્યારે આવી ગયા છે. આપણે જોઈ શકીએ છીએ કે આટલી મોટી સંખ્યામાં લોટ બંધાઈ રહ્યો છે. આ શેનો લોટ છે? આ છે ગાંઠિયાનો લોટ છે. અત્યારે જે બને છે ગાંઠિયા એનો લોટ છે તૈયાર. અને ક્યારથી આ બનાવવાનો ચાલુ કરી દીધો છે? કારણ કે હજુ તો આવતીકાલે છે. 2 દિવસથી 2 દિવસથી 28 તારીખ સવારથી બનવાનો ચાલુ. અત્યારે આપણે જોઈએ તો રસોડામાં અત્યારથી જ રસોઈ ચાલુ છે, હજી તો વાર છે. તો શું કહેશો, ક્યારથી રસોઈ ચાલુ થઈ ગઈ છે? કાલનો દિવસ એટલે તો અમારા માટે તો અહોભાગ્ય, પણ પૂરા વિશ્વને માટે જેવી ભગવતી આઈ સોનબાઈમાં કરુણાની મૂર્તિ, અને માનો 101મો જન્મદિવસ, એટલે કે ખીજ જેની ખટકે નહીં અને જેને રુદિયે કાયમ મીઠી રીજ, એવી અમારી મઢડાવાળી આઈ સોનમાની આવી સોનલ બીજ. એવી ભગવતી કરુણાની મૂર્તિ, ન ભૂતો ન ભવિષ્યથી. માં હંમેશ સમાજને માટે પોતાનું આખું જીવન માએ દોડધામ, અને કેમ મારા સંતાન 18 વર્ષને માં કે કેમ સુખી થાય અને કેમ શાંતિ જીવે, આ માનો ઉદ્દેશ્ય હતો. અને આજે આ મઢડાની પાવન ભૂમિ ઉપર પૂજ્ય કંસનમાં અત્યારે બિરાજમાન આઈ શ્રી ભગવતી બનવાઈમાં અને સોનબાઈમાં અને બનવાઈમાં 2 ભગવતીઓનો તેજનો પુંજ મરી અને અત્યારે બિરાજમાન પૂજ્ય આઈ શ્રી કંસનમાના શરણમાં વંદન, ભગવતી આઈ સોનબાઈના શરણમાં વંદન. અને કાલનો દિવસ એ તો બહુ અનેરો આનંદ છે. અને અત્યારે આપ જોઈ શકો છો કે 2 દિવસથી રસોડું અત્યારે માનવ પ્રસાદી ચાલુ થઈ ગઈ. 2 દિવસથી? હા, 2 દિવસથી સતત. અને કમસે કમ 2 લાખથી ઉપર પણ એથી પણ વધારે માણસો પ્રસાદી લે. અને જો આપ જોઈ શકો છો અત્યારે કે જે સાસા ઘીની અંદર બુંદી બનાવવામાં આવે છે, ગાંઠિયા, રોટલી, શાક, દાળ, ભાત, સંભારો, અન્ય, અને માં ભગવતી કંસનમાનો અને ગિરીસાપા દાદુભાઈ સહપરિવારનો એવો ભાવ છે કે સૌ સોરું ખૂબ માના દર્શનનો લાભ લે અને પ્રસાદી કોઈ લીધા વગર નહીં જાય એવો માનો અને શબ્દ થયું. એક જ માં બોલે કંસનમાં કે કોઈને પ્રસાદ લીધા વગર જવા નહીં દેતા. આવો જ એનો ભાવ. એવી ભગવતી આઈ સોનબાઈના ચરણોમાં કોટી કોટી વંદન. 2 દિવસથી રસોઈ ચાલુ છે ને અંદાજિત લાખો લોકોની રસોઈ બનવા જઈ રહી છે. તો કેટલા લોકો અત્યારે રસોઈ બનાવવામાં લાગેલા છે? કેટલા લોકો અત્યારે કામ કરી રહ્યા છે? અત્યારે મિનિમમ 50 થી 60 માણસોનો સ્ટાફ છે. અને અત્યારે જે બીજા રસોડા વિભાગ રોટલીનો જે એની અંદર 30-35 બહેનો અત્યારે ઓલરેડી આવ્યા છે. અને આપ જોઈ શકો છો આગળ જે 2 દિવસથી રસોઈનો જે બધું સામાન ત્યાં બુંદી ગાંઠિયાના ટેન્કર ભર્યા છે, અને ફૂલ એમ કે બધાને એવો આનંદ છે અને એટલી સરસ વ્યવસ્થા છે કે કોઈ પણ સોનલ સુર દુઃખી ન થાય મઢડાની ટીમ. એના માટે અમે સતત મહેનત કરીએ છીએ. અનેક સ્વયંસેવકો દેખાય છે. કેટલા સ્વયંસેવકો છે ને ક્યારથી કામ કરી રહ્યા છે? સાહેબ, સ્વયંસેવક તો અહીંયા એવું છે ને કે અડખા પડખા આજુબાજુના ગામડા છે, કોઈને કહેતા નથી, પણ સામેથી આવી અને એમ કહે છે કે મારા ગ્રુપમાંથી 50 છોકરા આવે છે, મારા ગ્રુપમાંથી 60 આવે છે. ઓલરેડી 2250 ઉપર સ્વયંસેવકો છે, અને હજી પણ એથી વધશે. આજે ફાઇનલ જે લિસ્ટ આવશે એમાં. તમે તો આજ ભૂમિમાં છો, તો કેવો માહોલ હોય છે જ્યારે સોનલ બીજ આવે છે? દેશ વિદેશથી લોકો આવતા હોય છે, ત્યારે મઢડામાં આ ભૂમિમાં કેવો માહોલ હોય છે? આજની ભૂમિ તો એવી છે ને, આજનો જે આ ભૂમિ અને એના જે ફૂદકણો છે, આ ઘડી તો એટલી રળિયામણી છે ને અમારે માટે તો ઠીક, પણ પૂરા વિશ્વને માટે. અને કોઈ પણ કાલ તમે જોઈ શકો છો એટલું માનવ મેરામણ આવે છે, પણ કાલે બીજ પછી તમે બીજે સવારે પૂછો કોઈને કાંઈ તકલીફ નહીં પડ્યું. એ અમારા માટે જાગતી જોગમાં આજે હાજર છે ક્યારે પણ એટલી. અને કાલે તમે દિવસના ટ્રાફિક અને એટલું બધું હોય છે, પણ એ ભગવતી ખુદ સંચાલન કરે. હું અને તમે તો માત્ર નિમિત્ત છે. આટલા બધા લોકો આવવાના છે અને તે પ્રસાદ લેવાના છે, તો પ્રસાદનો
એનો અંદાજ કઈ રીતે નીકળે છે કે કેટલા લોકો આવશે, કે પછી તમામ વસ્તુઓ છે તે થઈ રહી છે? એમાં જે માં નિમિત્ત બનાવે, મહેનત બધા કરે જ છે દિવસથી, પણ એનો જે અંદાજ લેવો હોય આપણું કામ નથી. ક્યારેય પણ ધાર્યું હોય કે 2 લાખ માણસ ને એની સામે 4 થઈ જાય તો આ વરુડીનો અવતાર છે સાહેબ. ક્યારેય એની કોરડી ખોટ આવવા દીધી નથી, ક્યારેય ખૂટતું પણ નહીં, ક્યારેય પણ નહીં. અને એ તો હર હંમેશ 365 દિવસ અહીંયા રોજ રસોડું ચાલુ જ હોય છે. અને અમે તો માના ચરણોમાં છીએ, અને ક્યારેક 5 માણસનો બપોરનો ટાઈમ હોય ને કોઈ પ્રવાસની બસ આવી જાય તો માં કહે કે બેહાડી દો, ભગવતી પૂરું કરશે, અને સાહેબ પૂરું થઈ જાય છે, મારો વિશ્વાસ છે પૂરો. શું નામ છે તમારું? મારું નામ વાડા રાજભાઈ છે. શું કહેશો કે અત્યારે જે રસોડું છે તે આપણે જોઈએ અનેક સ્વયંસેવકો છે કાર્ય કરી રહ્યા છે, રસોઈ બની રહી છે લાખો લોકોની, શું ચાલી રહ્યું છે અત્યારે? કેટલી મહેનત આમાં ચાલી રહી? જોઈએ કે બધાને ભગવાન રામ પછીનું બધા બેતું અમારા માટે બેસતું હોય એટલે કે માં સોનલ માની બીજ 101મી બીજ છે, એટલે કે બધાને અનેરો આનંદ છે. બધા લોકો પોતપોતાની જાતના મહેનત કરે છે. આમ એટલું રસોડું છે, 60-70 લોકો કામ કરે છે, 2250 સ્વયંસેવકો છે. કોઈને કોઈ દિવસ કંઈ સીંધવું પડતું છે નહીં. બધા પોતાની રીતના પોતાને જે અનુકૂળ આવે એ રીતના કામ કરે છે. આ 2 દીથી રસોડું ચાલુ છે, 2-3 લાખ માણસનું રસોડું થવાનું છે. કોઈ દિવસ હજી 101 વર્ષ થયા, પણ કોઈ દિવસ મેં તો એવું નથી સાંભળ્યું કે આજે માની બીજમાં આ વસ્તુ ઘટી. બધા ભાવિકો એવા હોય છે કે જે કઈ ફોન આવે ફોન કર, જોકે અહીં કંઈ મગાવવું જ નથી પડતું, બધા પોતપોતાની રીતના આપી જ જાય છે, કોઈને કહેતા નથી. કોઈ સામે માતાજીએ કોઈ દી લાંબુ હાથ કરવા મજબૂર નથી કર્યા. બધા લોકો આપ જોઈ શકો એટલું બધું અહીંયા શાકભાજી છે, લોટ, સાચું ઘી, બધું માતાજી લોટ બધું પૂરું પાડે છે. 2-3 હજાર લીટરના ટોપ બધા મંડપ સર્વિસ વાળા બધું પૂરું પાડે છે. અને રાત દિવસ સતત ચાલુ છે? હા, 2 દિવસ થયા સતત ચાલુ છે. કાલે 40 લોકો ત્યાં હતા, આજે પાછા 60 લોકો જેવા થઈ ગયા છે. એટલે 25-30 લોકો બેનો છે રોટલીમાં બેસી ગયા છે. પાછા મશીનો બધા આવી ગયા, બધું ગરમ રે ઈ બધા એવા મશીનો, બટેટા કાપવાના મશીન બધા આધુનિક. પછી એવું નથી કે ગેસનો ઉપયોગ ના, બધું ચૂલામાં આપણે જે ચૂલમાં અને બધું લાકડા દ્વારા બધી રસોઈ થાય છે. તમામ વસ્તુ બધી ગુંદીથી માંડી, બધી રોટલીથી માંડી, બધી દાળ ભાત બધું ચૂલમાં જ થાય છે. ગેસનો ઉપયોગ કરવામાં આવતો જ નથી જરાય પણ. તો વાત કરી જે રીતે કે અત્યારથી જે રસોડું છે ચાલુ થઈ ગયું છે, લાખો લોકો આવવાના છે, અને તમામ લોકો છે તેમના માટે રાત દિવસ સતત છે રસોઈ ચાલુ થઈ ગઈ છે 2 દિવસથી. અને તમામ પ્રકારની રસોઈ જોઈ શકીએ છીએ આપણે, તમામ પ્રકારનું જે શાકભાજી છે તે પણ અત્યારે આવી ગઈ છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.